વાત કરવી છે એક એવા ધારાસભ્યની કે જે અધિકારીઓથી નારાજ છે। ભાજપના ધારાસભ્ય રમેશ ભુરિયાનું કહેવું છે કે અધિકારીઓ ધારાસભ્યને ભાજી મૂળા માને છે અને એટલે જ એમણે નારાજગી વ્યક્ત કરી છે। પ્રભારી મંત્રી મોઢવાડિયાની હાજરીમાં ધારાસભ્યએ રોષ ઠાલવ્યો છે કે શું અધિકારીઓ અમને ભાજી મૂળા સમજે છે। અને વીડિયો કોઈ મીટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપ્તાહમાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો। ધારાસભ્ય એટલે કે ભાજીમૂળા સમજે છે। ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે ને દર મહિને કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી। નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે, આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ, એ સમન્વય થતું નથી। માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી। દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે। ધારાસભ્યને એવું છે, અધિકારીઓને છે અમે અધિકારી તમારા કરતા તમારો જયારે નોકરી નહીં મળી ને એ દિવસથી હું 1993 થી સરકારમાં હું આજ દિન સુધી એ માણસનો ગુણ વિષય છે। હું સરકારમાં હું ભાગીદાર। વધુ માહિતી સાથે મારા સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, એક સમય હતો કે જ્યારે અધિકારીઓ નેતાઓના નામથી થરથર કાંપતા હતા, એ દાયકો પણ આપણે જોયો છે ગુજરાતમાં। પણ અત્યારે ક્યારેક કોઈક મંત્રી ફરિયાદ કરે, ક્યારેક ધારાસભ્ય ફરિયાદ કરે કે અધિકારીઓ ગાંઠતા નથી। શું ખરેખર આમાં પ્રજાતંત્રનું રાજ છે, પ્રજાનું રાજ છે કે પછી અધિકારી રાજ ગુજરાતમાં થઈ ગયું છે, એસ્ટાબ્લિશ થાય છે? जो बन्ने तरफे स्थिति देखाई रही है। मोटे भागे अधिकारी राज होय ए प्रकारनी छाप बहार आवी रही है ने एनु कारण पण आ नेताओ ज छे। कारण के पोतानी राजनीति माटे अन्य कोई नेता मोटो न थाय એટલા માટે અધિકારીઓને છૂટો દોર જે તે સમય આપવામાં આવ્યો અને એના કારણે આ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ન માત્ર ધારાસભ્યો, મંત્રીઓ પણ આ પ્રકારની વ્યથા ઠાલવતા હોય છે। ભૂતકાળમાં કેબિનેટ મંત્રીઓએ આપેલા કામો પણ અધિકારીઓ, આઈએસ અધિકારીઓએ નથી કર્યા અને ફાઇલો ટલ્લે ચડાવી દેવામાં આવે છે। એવા ઉદાહરણો પણ જોવા મળ્યા છે। આ દાહોદનો વિડીયો સામે આવ્યો છે કે દાહોદમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની સાથે ધારાસભ્યો અને અધિકારીઓ બેઠા છે અને એ જ વખતે મહેશ ભુરિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને એમણે જે કુવાઓના અને કેન્દ્ર સરકારના જે યોજનાઓ છે એના કામો ત્યાંના સ્થાનિક લોકોને, આદિવાસી લોકોને કામ આપવાના બદલે એનજીઓ મારફતે આ કામો કરાવવામાં આવે છે અને એ એનજીઓને લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવે છે। એનું કારણ એવું ધારાસભ્ય બતાવી રહ્યા છે કે સરકારમાં પોતાની વાહવાહી કરાવવા માટે, પોતાનું સારું લગાડવા માટે અધિકારીઓ આ એનજીઓ પાસે કામો કરાવડાવે છે। આ સાથે ડીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી છે, એ પોતાની મનમાની કરે છે, મનસ્વી રીતે નિર્ણયો કરે છે। દિશાની બેઠકમાં પણ ધારાસભ્યો હાજર હોય, સાંસદ હાજર હોય, માત્ર 10 મિનિટમાં બેઠક પૂરી કરી દેવામાં આવે છે। સંકલન નથી થતું, સમન્વય નથી થતું, આ પ્રકારની ફરિયાદો છે। એમણે ત્યાં સુધી કહેવું પડ્યું કે તમે નોકરી લાગ્યા એ પહેલાથી હું ભારતીય જનતા પાર્ટી અને સરકારમાં જોડાયેલો છું। આદિવાસી લોકો છે જે ગરીબ છે, ગરીબી આ અધિકારીઓએ ક્યારેય જોઈ નથી, ચેમ્બરમાં બેસી રહે છે, અમે ગરીબોની વચ્ચેથી આવીએ છીએ અને એટલા જ માટે આ કામો ગરીબોને આપવામાં આવે જેથી કરીને એમને રોજગારી મળે। પરંતુ આ અધિકારીઓ મનસ્વી રીતે અને મનમાની કરી રહ્યા હોવાના આરોપો એમણે લગાવ્યા છે। જોકે એમના જ વિસ્તારના ધારાસભ્ય અને હાલમાં સરકારના મંત્રીનું કહેવું છે કે આવી કોઈ એમની નારાજગી નથી। બિલકુલ, એટલે એ જ આગળ વાત કરવી છે। હિરેન, માહિતી બદલ આભાર। દાહોદ ડીડીઓ જો વિવાદ છે એમાં ફતેપુરાના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે। ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે દરેકને પોતાની રજૂઆત કરવાનો હક છે। અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા નથી એવું હોતું નથી। દરેક પોતપોતાની રીતે વાત કરતા હોય છે। ધારાસભ્યની કોઈ નારાજગી અધિકારી માટે નથી। હવે આ એમનો પોતાનો મંતવ્ય છે કે પછી પોતાની સરકારનું અધિકારીઓનું વાળી લેવા માટે એમણે કહ્યું છે, એ સવાલ વિચાર માંગી લેવો છે। સમીક્ષા બેઠકમાં મારો પરિચય, ઓળખ અને જે થયેલા કામો ને પૂર્ણ થયેલા અને ક્યારે પૂર્ણ કરવાના, આ સમીક્ષા બેઠક। ધારાસભ્યની નારાજગી આવશે? ના, એ ધારાસભ્યને કોઈ ધારાસભ્યની નારાજગી, ધારાસભ્ય પદાધિકારી અને અધિકારી જે સંમતિથી આ વિસ્તારના નાના મોટા કામો કરી શકે, સાથે રહીને કામ કરી શકે અને વહેલી તકે પૂર્ણ થાય।